આશ્ચર્ય વગર એન્જિનને રેલવેના 14 ડબ્બા દોડ્યા। પંચમહાલ જિલ્લાના ટીંબા રોડ ગામે જ્યારે રેલવે સ્ટેશને જંકશન બનાવવાની કામગીરી ચાલી રહી છે ત્યારે આ ઘટના દુઃખદ આંચકો આપે તેવી છે। ટીંબા રોડથી નજીક આવેલી વંડર સિમેન્ટની કંપની ત્યાં ગાડી 14 ડબ્બા હતા। ડબ્બાને એન્જિન જોઈન્ટ ન હતું, પણ એવું કહેવાય છે કે થોડુંક ડાળવાળો રેલવે ટ્રેક હોવાથી રેલવેના 14 ડબ્બા ઢળતી 3 કિલોમીટર જેટલી મુસાફરી વગર એન્જિનને કરી અને ટીંબા રોડ ગામે આવી રેલવે ટ્રેક પરથી ઉતરી પડ્યા હતા, પરંતુ સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી। એક બાજુ રેલવેને આધુનિક બનાવવાના કાર્યક્રમો ચાલી રહ્યા છે અને બીજી બાજુ દેશમાં રેલવે તંત્ર દ્વારા કંઈક ને કંઈક આવી ઘટનાઓ બનતી રહે છે। છેલ્લા થોડાક અઠવાડિયા દરમિયાન આ ત્રીજી ઘટના છે। સદભાગ્ય એ છે કે આ માલગાડીના ડબ્બા હોવાથી એટલે કે અંદર કોઈ પેસેન્જર ન હોવાથી કાંઈ નુકસાન થયું નથી। અડધું વિચારવા જેવું છે કે રેલવે એન્જિન વગર આ ડબ્બા આટલે દૂર સુધી આવ્યા। ટીંબરોડ ગામમાંથી પણ પસાર થયા કોઈ દુર્ઘટના સર્જાઈ હોત તો રેલવે વિભાગ આવું પરાક્રમ નિહાળવા ગામવાળા લોકો પણ ભેગા થયા હતા। દરેકના મનમાં એ સવાલ હતો કે જો આ પેસેન્જર ટ્રેન હોત તો આ ઘટનાની એક બાજુ રેલવે આધુનિકતાની વાતો કરે છે અને બીજી બાજુ આવી ઘોર બેદરકારી ચાલે છે, તો શું ભવિષ્યમાં કોઈ મોટા અકસ્માતને પરિણામ નહીં આપી શકે?